ગણેશ ચોથનું વ્રત કરવાની વિધિ। આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે। એકમના દિવસે આ વ્રત કરનારે ગણપતિજીની સ્થાપના કરી પૂજન કરવું, ગણપતિજીની કથા વાર્તા સાંભળવી, રાત્રે ભજન કીર્તન કરી ને ચંદ્ર દર્શન કરવું, ગણેશજીને લાડુ તથા માલપુવાનું નૈવેદ્ય ધરાવવું, પછી મૌન રહીને જમવું। ચોથા દિવસે સાંજે ગણપતિની 4 દિવસ અગાઉની સ્થાપના કરેલી મૂર્તિને જળમાં પધરાવવી, ગળી વસ્તુ ખાવી નહીં, ઘડો ભરીને અન્નદાન કરવું અને વ્રત કરનારે ગણેશ ચોથની નીચે મુજબ વ્રત કથા સાંભળવી। ગણેશ ચોથની વ્રત કથા। એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરી ને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા। એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશજી પર પડી। તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળમટોળ દેહ જોઈ ને ચંદ્રને તેમની ઠેકડી કરવાનું મન થયું। ચંદ્ર કહે, કેમ ગણેશજી, આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને તમારું પેટ તો દેખાતું જ નથી। છતાં ગણેશજી કંઈ બોલ્યા નહીં, એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા। એટલે વળી પાછા ચંદ્ર બોલ્યા, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચી રહેશો? વાહન જોઈએ તો લેતા જાઓ। છતાં પણ ગણેશજીએ પૂંઠ વાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો। ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્રદેવ ખડખડાટ હસી પડ્યા। અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશજી ચંદ્રદેવનું અભિમાન સહન કરી શક્યા નહીં। ચંદ્રદેવના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખોમાં રતાશ તરી આવી। તેઓ ગંભીર શબ્દમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે। વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે, તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી। આજે તે મારી ઠેકડી કરી છે, તેના ફળરૂપે વધુ નહીં એટલો શાપ આપું છું કે આજથી કોઈ તારું મુખ નહીં જુએ, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આડ આવી પડશે। તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે। આટલું બોલી ગણેશજી પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા। ચંદ્રને ઠેકડી મોંઘી પડી। ગણેશજીનો શાપ સાંભળતા જ તે ધ્રુજી ઉઠ્યા। તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ, પણ હવે શું થાય? શાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો। બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે। બાપડો ચંદ્ર મોં કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો। દેવો, ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે 12 માસ અંધારી રાતો કેમ વેઠાશે। બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી। બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શાપ નિવારવા હું, ભગવાન શંકર કે ભગવાન વિષ્ણુ કોઈ સમર્થ નથી। તમે બધા ગણેશજી પાસે જ જાઓ અને તેમને પ્રસન્ન કરો। તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શાપ મુક્ત કરશે, પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો। દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો। મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાહડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું, ભજન કીર્તન ગીત સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુવા અને લાડુનું નૈવેદ્ય ધરાવવું અને સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી। આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે। દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી। બૃહસ્પતિએ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેમને ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યા। ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતઃકરણપૂર્વક ગણેશજીની ક્ષમાયાચના કરી, પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યા। ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું। હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે, પરંતુ માત્ર ભાદરવાની અજવાળી ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ। આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે। હે ચંદ્ર, તારા જેવા સમજૂને આટલી શિક્ષા ઓછી નથી। હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં। જય શ્રી કૃષ્ણ। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। જય શ્રી કૃષ્ણ।